गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે ટેક્સ્ટબુકનો છઠ્ઠો યુનિટ ધ નાઇટ ટ્રેન એટ દેઓલી એમના પાર્ટ 1 વિશે સમજૂતી મેળવેલી હતી। લાસ્ટમાં આપણે એવી ચર્ચા કરેલી હતી કે લેખક છે એ દર વખતે વેકેશનની અંદર પોતાના દાદીના ઘરે દેહરા જતા હોય છે। રાત્રિના સમયની ટ્રેન રોકાય છે। એવા સમયે એક છોકરી છે એ કેવી હોય છે એમનું વર્ણન કરેલું હોય છે કે તેણીના ગળા ફરતે એક ચાદર વીંટેલી હોય છે, તેણીના પગ ઉઘાડા હોય છે, આ બધું વર્ણન કરેલું છે। એ છોકરીને જુએ છે, ત્યાર પછી એ છોકરી છે લેખકની બારીની બાજુમાંથી પસાર થાય છે। લેખકને છોકરી પ્રત્યે આકર્ષણ થાય છે અને કોણ જાણે કેમ પોતાની જગ્યા પરથી ઊભા થઈ અને રેલવેના ડબ્બા પર પહોંચી જાય છે। થોડી વાર પછી એ છોકરીને લેખક એક ધારા જોયા રાખે છે, પરંતુ એ છોકરીને લેખક જુએ છે એ જાણ છોકરીને ખબર જ ન હોય એવો ઢોંગ કરે છે અને લેખક છે એ પોતાના ડબ્બામાંથી નીચે ઉતરી અને પ્લેટફોર્મ પર આવેલી એક ચાની દુકાન પર જાય છે। છોકરી પણ એનો પીછો કરી અને ત્યાં પહોંચે છે અને ત્યાર પછી એ છોકરી અને લેખક વચ્ચે જે સંવાદ થાય છે ત્યાંથી આપણે બાકી હતું। તો ચાલો હવે આગળનો અભ્યાસ કરીએ। હવે જેવી એ છોકરી લેખકને મળે છે ત્યારે સીધો પ્રશ્ન પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ? પ્રશ્ન પૂછે છે, ડુ યુ વોન્ટ, શું તમે ઈચ્છો છો, ટુ બાય એટલે ખરીદવાનું, અ બાસ્કેટ શું તમે એક ટોપલી ખરીદવા માગો છો? સી આસ્ક્ડ તેણીએ પૂછ્યું કે શું તમારે એક ટોપલી ખરીદવી છે? અને પછી પોતાની ટોપલીના વખાણ કરતા કહે છે, ધે આર વેરી સ્ટ્રોંગ, તેઓ ખૂબ જ મજબૂત છે। તેઓ મતલબ આ ટોપલીઓ ખૂબ જ મજબૂત છે। મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન, મેડ ઓફ એટલે નાથી બનેલી છે, ધ ફાઇનેસ્ટ એટલે કે સૌથી શ્રેષ્ઠ, ફાઇન એટલે સારું, ફાઇનર એટલે વધુ સારું અને ધ ફાઇનેસ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ અને કેન એટલે વાંસ, કે તેઓ ખૂબ જ મજબૂત છે અને સૌથી શ્રેષ્ઠ ઉત્તમ પ્રકારના વાંસમાંથી બનેલી છે। પોતાની ટોપલીના વખાણ કરતા કહે છે। ત્યારે લેખક કહે છે, નો આઈ સેડ એટલે કે ના, મેં કહ્યું કે મારે નથી જોઈતી। આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ કે મારે ટોપલી નથી જોઈતી। કારણ કે લેખકને વળી ટોપલીને શું કરવી હોય, એટલે લેખક કહે છે કે ના, મારે ટોપલી નથી જોઈતી। વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ એન્ડ ધેન સી સેડ, વી સ્ટૂડ સ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ, સ્ટેન્ડ એટલે ઊભા રહેવું અને એનું ભૂતકાળનું રૂપ સ્ટૂડ એટલે ઊભા રહ્યા। લુકિંગ એટ ઈચ અધર, ઈચ અધર એટલે એકબીજાને, લુકિંગ એટલે જોતા, એકબીજાને જોતા અમે ઊભા રહ્યા। ફોર અ વેરી લોંગ ટાઈમ ખૂબ લાંબા સમય સુધી અમે બંને એકબીજાને જોતા ઊભા રહ્યા। એન્ડ ધેન અને ત્યાર પછી સી સેડ તેણીએ કહ્યું। થોડી વાર સુધી બંને કંઈ બોલ્યા નહીં। છોકરીએ કીધું કે તમારે ટોપલી લેવી છે,
તો લેખકે ના પાડી, મારે ટોપલી નથી જોઈતી. પછી બંને વચ્ચે કંઈ ચર્ચા ન થઈ, પરંતુ બંને માત્ર એકબીજાને લાંબા સમય સુધી જોતા રહ્યા. અને પછી કહે, આર યુ શ્યોર? અને પછી એ છોકરીએ કહ્યું કે શું પાક્કું? યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? કે ચોક્કસ પાક્કું તમારે ટોપલીઓ નથી જ લેવી? તો હવે લેખક કહે છે, ગીવ મી વન, મને એક ટોપલી આપી દો. આમ તો લેખકને ટોપલીનું કોઈ જરૂરિયાત જ ન હતી, પરંતુ તેમ છતાં પેલી છોકરીને ખુશ રાખવા માટે લેખક કહે છે કે એક ટોપલી આપી દો. આઈ સેડ, મેં કહ્યું. એન્ડ, અને પછી આઈ ટૂક ધ વન, અને પછી ટેકનું ભૂતકાળનું રૂપ ટૂક, મેં લીધી. ધ વન એટલે એક, અને પછી મેં એક ટોપલીને લીધી. ઓન ટોપ, ટોપ એટલે સૌથી ઉપર, કારણ કે ઘણી બધી ટોપલીઓ વેચવા માટે આવી હતી, એટલે ટોપલીની અંદર બીજી ટોપલી બેસાડી, ત્રીજી ટોપલી, ચોથી ટોપલી, એમ એકબીજાની અંદર ખોસેલી હોય. જેવી રીતે મમ્મી રસોડાની અંદર જે બધો સામાન ગોઠવે છે, તો એમની અંદર એક નાનકડી તપેલી, એની ઉપર પછી એનાથી મોટી, એની ઉપર એનાથી મોટી, એનીથી મોટી, એમ 3-4 જે તપેલીઓ છે એનો થપ્પો કરી દે છે. એમ આમની પાસે બધી બાસ્કેટનો થપ્પો હોય છે. એમાંથી સૌથી ઉપરની હોય છે એ લેખક લઈ લે છે. એન્ડ ગેવ હર અ રૂપી, અને ગીવનું ભૂતકાળનું રૂપ ગેવ, આપ્યો, હર તેણીને, અ રૂપી એટલે 1 રૂપિયો, અને એ ટોપલીના બદલામાં એને છોકરીને 1 રૂપિયો આપ્યો. આના ઉપરથી આપણે સ્પષ્ટ નક્કી કરી શકીએ કે લેખકને ટોપલીમાં બિલકુલ રસ હતો જ નહીં. તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે જાઓ ત્યારે સામાન્ય રીતે માત્ર તમે અડધો કિલો ટમેટાં ખરીદવા માટે જાઓ ને, તો પણ તમે લારીમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ટમેટાં હોય ને એને ગોતીને લેશો. કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે એમની પાસે જે ચીજ વસ્તુઓ છે એમાંથી બધી ફીંદી લેશું, એમાંથી જે બેસ્ટ હોય એને આપણે પસંદ કરીશું. પણ લેખકે એવું કંઈ ન કર્યું, કારણ કે ટોપલી એના માટે જરૂરી જ નહોતી. માત્ર છોકરીને રાજી રાખવા માટેને ટોપલી ખરીદવાની હતી. એટલે થપ્પામાંથી સૌથી ઉપર જે હતી એ ટોપલી લઈ લીધી અને 1 રૂપિયો આપી દીધો. અને પછી લેખક કહે છે, આઈ વિશ્ડ, વિશ એટલે ઈચ્છા થવી, મને ઈચ્છા થતી હતી ટુ ટચ હર ફિંગર્સ, તેણીની આંગળીઓને સ્પર્શ કરવાની ઈચ્છા થતી હતી. જ્યારે એની પાસેથી આ ટોપલીનો થપ્પો લેવો હતો ને, ત્યારે છોકરીએ ટોપલી પોતાના હાથમાં પકડેલી હતી, અને એમાંથી લેખકે એક ટોપલી બહાર કાઢીને લીધી. ત્યારે લેખક કહે છે કે મને એવી ઈચ્છા થતી હતી કે એની આંગળીને સ્પર્શ કરી લઉં, બટ કુડ નોટ, પણ એવું કરી શક્યો નહીં, કારણ કે લેખકને ડર હતો કે કદાચ પેલી છોકરી ગુસ્સે થશે તો. કારણ કે લેખકને હજુ ખબર ન હતી કે એ છોકરી એમને પ્રેમ કરે છે કે નહીં. હજી એમની શરૂઆત જ હતી. પણ તેમ છતાં લેખકને એવી તીવ્ર ઈચ્છા થઈ કે પેલી છોકરીને સ્પર્શ કરે, પરંતુ લેખક એવી હિંમત કરી શક્યા નહીં. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. હવે આટલી ક્રિયા પૂર્ણ થઈ ત્યાર પછી ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. બ્લોનું ભૂતકાળનું રૂપ બ્લ્યુ, BLOW, બ્લો એટલે કે ફૂંકવું, અને એનું ભૂતકાળનું રૂપ છે બ્લ્યુ. હિઝ વિસલ, ગાર્ડે તેની સિસોટી વગાડી. જો કોઈ પણ વગાડવા માટે તો ક્રિયાપદ રિંગ વપરાય છે, તો ધ ગાર્ડ રિંગ હિઝ વિસલ એવું ન આવી શકે. પરંતુ ફૂંક મારી એને જે વગાડવામાં આવે છે એમના માટે બ્લો શબ્દ વપરાય છે. તમે ઘણી વખતે
કોઈ મોટા ટ્રક હોય કે મોટું વાહન હોય ને એની પાછળ લખેલું હોય બ્લો હોર્ન, એટલે કે હોર્ન વગાડો. કારણ કે એ બધા હોર્ન છે ને એર પ્રેશરથી વાગતા હોય છે, ઇલેક્ટ્રિક હોર્ન નથી હોતા, એ એર પ્રેશરથી વાગતા હોર્ન હોય છે. એટલે એમના માટે બ્લો હોર્ન વપરાય છે. જ્યારે બાઇકની અંદર જે હોર્ન હોય છે ને એ ઇલેક્ટ્રિક હોર્ન હોય છે, એમના માટે રિંગ હોર્ન વાપરી શકાય. તો અહીંયા કહે છે ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ, ગાર્ડે તેની સિસોટી વગાડી. કારણ કે લેખક જે ટ્રેનમાં બેઠા હતા એ ટ્રેનનો હોલ્ટ પૂરો થયો હતો અને ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી, એટલે ગાર્ડે છે સિસોટી વગાડી. એવા સમયે સી સેડ સમથિંગ, તેણીએ કંઈક કહ્યું, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન. પરંતુ ઇટ વોઝ લોસ્ટ, લોસ્ટ એટલે કે અદૃશ્ય થઈ ગયું, ઇન ધ ક્લેંગિંગ ઓફ ધ બેલ, ક્લેંગ એટલે કે રણકવું, ઓફ ધ બેલ જે ઘંટડી વાગી એ ઘંટડીના અવાજમાં છોકરી જે કાંઈ બોલી એ બધું કંઈ સંભળાયું નહીં. એટલે કે એટલે શબ્દ વાપરે છે અદૃશ્ય થયું. છોકરી જે કાંઈ બોલી એ બેલનો એટલો બધો અવાજ આવતો હતો કે છોકરી શું બોલી એ લેખક સમજી શક્યા નહીં. એન્ડ ધ હિસિંગ ઓફ ધ એન્જિન, અને હિસિંગ એટલે કે ધમધમાટ. ટ્રેન જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એકદમ જોરથી રેસ કરે, એટલે ટ્રેનનો જોરદાર અવાજ અને બેલનો રણકવાનો અવાજ એટલો મોટો હતો કે છોકરી જે કાંઈ બોલી એ લેખક સમજી શક્યા નહીં. પણ એટલું ખબર પડી કે છોકરી કંઈક બોલી ખરી, પણ શું બોલી એ લેખક સમજી ન શક્યા. આઈ હેડ ટુ રન બેક. જો હેડ ટુ છે એ મોડેલ ઓક્ઝિલરી છે અને એ છે મસ્ટનું સમાનાર્થી. મસ્ટ આપણે ક્યારે વાપરીએ છીએ? ફરજિયાતપણું સૂચવવા માટે. તો વર્તમાન કાળની અંદર મસ્ટની જગ્યાએ આપણે હેવ ટુ અથવા તો હેઝ ટુ વાપરીએ છીએ અને ભૂતકાળની અંદર હેડ ટુ વાપરીએ છીએ. અને એમની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ જ હોય છે. એટલે કહે છે આઈ હેડ ટુ રન બેક, કે મારે ફરીથી દોડી અને પાછું જવું પડ્યું. ટુ માય કમ્પાર્ટમેન્ટ, કમ્પાર્ટમેન્ટ એટલે કે રેલનો ડબ્બો. લેખક કહે છે કે મારે ફરજિયાતપણે દોડી અને મારા ડબ્બામાં જવું પડ્યું, કારણ કે ટ્રેન ઉપડવાની તૈયારીમાં હતી. આઈ વોચડ હર, મેં તેણીને જોઈ. એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે, સ્લીપ અવે એટલે કે સરકવું. એઝ એટલે જ્યારે પ્લેટફોર્મ સરક્યું ત્યારે મેં તેણીને જોઈ. તો પ્લેટફોર્મ ખરેખર સરકે નહીં, પ્લેટફોર્મ તો પોતાની જગ્યાએ જ ઊભું રહે, પરંતુ ટ્રેન આગળ જ્યારે ગતિ કરે ને ત્યારે આપણને એવું લાગે કે જાણે પ્લેટફોર્મ આગળ જતું એવું લાગે, ટ્રેનની અંદર ઊભી છે એવું લાગે. એટલે કે જેવું પ્લેટફોર્મ સરક્યું ત્યારે મેં તેણીને જોઈ. એટલે લેખકે ટ્રેનમાં બેઠા બેઠા ધીમે ધીમે ટ્રેન સ્ટાર્ટ થતી હતી ત્યારે લેખકે પ્લેટફોર્મ પર રહેલી પેલી છોકરીને જોઈ. શી વોઝ અલોન, તેણી એકલી હતી. અલોન એટલે એકલી હતી. ઓન ધ પ્લેટફોર્મ, છોકરી એ પ્લેટફોર્મ પર એકલી હતી. એન્ડ ડીડ નોટ મૂવ, મૂવ એટલે હલનચલન કરવું અથવા તો ગતિ કરવી. અને છોકરી પોતાની જગ્યાએથી બિલકુલ હલી નહીં. સામાન્ય રીતે ફેરિયાઓનું શું હોય છે, જ્યારે ટ્રેન આવે ત્યારે પોતાનો સામાન વેચવા માટે દોડે, પછી જેવી ટ્રેન શરૂ થાય એટલે પાછા પોતપોતાની જગ્યાએ અથવા તો જે દુકાન હોય ત્યાં જઈને શાંતિથી બેસી જાય, કારણ કે પછી તો એનું કામ પૂરું થઈ જાય છે.
પરંતુ આ વખતે પ્લેટફોર્મ પરના બધા જ ફેરિયાઓ જે ટ્રેનમાં ચડવાવાળા હોય ચડી ગયા હોય, ઉતરવાવાળા મુસાફરો છે એ બધા પ્લેટફોર્મની બહાર નીકળી ગયા હોય અને ફેરિયાઓ છે પોતપોતાની જગ્યાએ વહી ગયા હોય. પણ આ છોકરી એકલી પ્લેટફોર્મ ઉપર ઊભી હતી અને પોતાની જગ્યાએથી બિલકુલ હલી નહીં. બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પરંતુ તેણી મારા તરફ જોઈ રહી હતી એન્ડ સ્માઇલિંગ અને સ્મિત આપી રહી હતી. મતલબ લેખકને એવું સ્પષ્ટ થઈ ગયું કે એ છોકરીને લેખકમાં કંઈક રસ છે ખરો, નહીતર એ ચાલી જવી જોઈએ, પરંતુ જાણે લેખકને વિદાય આપવા માટે જ ઊભી હોય એવું લાગતું હતું. આઈ વોચડ હર. મેં તેણીને જોઈ. અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. અન્ટિલ એટલે ત્યાં સુધી નહીં. TILL ટીલ એટલે ત્યાં સુધી અને UNTIL અન્ટિલ એટલે ત્યાં સુધી નહીં. આઈ વોચડ હર. મેં તેણીને જોઈ. અન્ટિલ ધ સિગ્નલ બોક્સ કેમ ઇન ધ વે. પેલું સિગ્નલનું બોક્સ રસ્તામાં વચ્ચે ન આવ્યું ત્યાં સુધી મેં તેણીને જોઈ. રેલવેનું પ્લેટફોર્મ પૂરું થાય ત્યાર પછી સિગ્નલ માટેનું બોક્સ લગાવેલું, મોટી મોટી લાલ, લીલી અને પીળી એવી લાઇટવાળું, જેવી ટ્રાફિક સિગ્નલ પર બોક્સ હોય એવું બોક્સ હોય. એ બોક્સ વચ્ચે આવ્યું એટલે લેખકને છોકરી દેખાતી બંધ થઈ ગઈ. એટલે કે જ્યાં સુધી આ ટ્રાફિકનું એટલે સિગ્નલનું બોક્સ વચ્ચે ન આવ્યું ત્યાં સુધી મેં એ છોકરીને જોઈ. એન્ડ ધેન ધ જંગલ હીડ ધ સ્ટેશન. અને ત્યાર પછી આ જંગલે હાઈડનું ભૂતકાળનું રૂપ હીડ. હીડ એટલે સંતાડી દીધું ધ સ્ટેશન. અને પછી જંગલે સ્ટેશનને સંતાડી દીધું. કારણ કે આ દેવોલી રેલવે સ્ટેશન છે એ ઇન્ડિયન તેરાઈના જંગલોમાં આવેલું છે. એટલે સ્ટેશન પૂરું થાય એટલે તરત જ ગાઢ જંગલ આવી જાય. એટલે પછીથી ટ્રેનમાં બેઠા હોય તો સ્ટેશન દેખાવાનું બંધ થઈ જાય. એટલે કહે છે કે આ જંગલે સ્ટેશનને સંતાડી દીધું. આઈ કુડ સ્ટીલ સી હર. STILL સ્ટીલના બે અર્થ છે. એક છે હજુ સુધી અને બીજો અર્થ છે તેમ છતાં. પરંતુ અહીંયા એમનો અર્થ છે હજુ સુધી. આઈ કુડ સ્ટીલ સી કે હું હજુ સુધી જોઈ શકતો હતો. હર તેણીને. કેવી? તો કે સ્ટેન્ડિંગ ધેર અલોન. કે ત્યાં હજુ સુધી એકલી ઊભી હોય એવી હું તેને જોઈ શકતો હતો. આના પહેલાંના વાક્યમાં એવું કીધું કે જંગલના કારણે સ્ટેશન અદૃશ્ય થઈ ગયું હતું. એટલે જંગલના કારણે સ્ટેશન દેખાતું જ નહોતું. તો પછી સ્ટેશન ન દેખાય તો પછી પ્લેટફોર્મ ઉપર રહેલી છોકરી કેવી રીતે દેખાય? પરંતુ છોકરી છે એમની સ્મૃતિમાં એવી ફિટ થઈ ગઈ હતી કે એમની અંતરચક્ષુ દ્વારા એ છોકરી એને દેખાતી હતી. ઘણી વખતે કોઈ શોકિંગ સીન હોય, કોઈ અકસ્માતનો સીન હોય, અથવા તો કોઈએ તમારું અપમાન કરી દીધેલું એવું દ્રશ્ય હોય, અથવા તો કોઈ લાગણીશીલ ચિત્ર હોય. એ સીનને તમે જુઓ છો ત્યાર પછી તમે દૂર ચાલ્યા જાઓ તો પણ તમારા માનસપટ ઉપર એ ચિત્રની છબી એવી ઊભી થઈ ગઈ હોય કે તમે આમ ખુલ્લી આંખો બંધ ન કરેલી હોય તોય એ દ્રશ્ય તમારી સામે ને સામે હોય એવું તમને લાગે. કારણ કે એમને તમારા હૃદય પર અને મગજ ઉપર એક ખૂબ ઊંડી છાપ ઊભી કરેલી હોય છે. એ તમને લાંબા સમય સુધી એમને દેખાય છે. જેવી રીતે કોઈ સાઉન્ડ સિસ્ટમ જોરથી વાગતું હોય અને એ સાઉન્ડ સિસ્ટમ સતત તમે એવા કલાક 2 કલાક સુધી એવા ઘૂંઘાટિયા વાતાવરણમાં હોય અને અચાનક એ સિસ્ટમ બંધ થઈ જાય અથવા તો તમે ત્યાંથી દૂર ચાલ્યા જાઓ તોય તમારા મગજમાં જાણે બધું વાગતું જ હોય એવું લાગે.
એવી રીતે લેખકને આ દ્રશ્ય છે એમનાથી દૂર થઈ ગયું હતું, તેમ છતાં એ છોકરી હજુ એના માનસ પટ પર હતી, એટલે કે એની સ્મૃતિની અંદર હજી એ છોકરી હતી અને જાણે હજુ પણ લેખક એમને જોઈ રહ્યા હોય એવું એમને લાગતું હતું. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. I set up a walk for the rest of journey. સેટ અપ એટલે બેસી રહ્યો, a walk એટલે જાગતો, for the rest of journey. The rest એટલે બાકીની. હું બાકીની મુસાફરી દરમિયાન જાગતો રહ્યો. સામાન્ય રીતે શું થતું હોય છે, ટ્રેનમાં મુસાફરી કરતા હોય ત્યારે માણસ લાંબી મુસાફરી હોય એટલે ઊંઘી જતા હોય, પરંતુ હવે પછીથી એ દેવોલીથી દેહરા પહોંચ્યા ત્યાં સુધીમાં એની ઊંઘ હરામ થઈ ગઈ હતી, કારણ કે પેલી છોકરીના વિચારો એમના મગજમાંથી નીકળતા જ ન હતા. એટલે બાકીની મુસાફરી દરમિયાન લેખક જાગતા રહ્યા. I could not forget the girl's face. I could not forget. Forget એટલે ભૂલી જવું, કે હું એ છોકરીનો ચહેરો ભૂલી શકતો હતો નહીં. And her dark bright eyes. અને તેણીની કાળી અને ચમકતી આંખોને લેખક ભૂલી શકતા હતા નહીં. But when I reached Dehra, પરંતુ જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે the incident got blurred and distant. અને આ ઇન્સિડન્ટ એટલે કે ઘટના, got blur, બ્લર એટલે કે ભૂસાઈ જવું અથવા તો ઝાંખું થઈ જવું. અહીંયા ઝાંખું થઈ જવું મતલબ કે થોડું ઘણું ભૂલાઈ જવું એ સંદર્ભમાં છે, કે જ્યારે હું આ દેહરા પહોંચ્યો ત્યારે આ ઘટના છે થોડી ભૂલાઈ ગઈ. એન્ડ ડિસ્ટન્ટ, એન્ડ ડિસ્ટન્ટ એટલે કે દૂરનું અથવા તો ભૂલાઈ ગયેલું, કે જ્યારે હું દેહરા પહોંચ્યો ત્યારે આ ઘટના થોડીક અસ્પષ્ટ થઈ ગઈ અને ભૂલાઈ ગઈ. ફોર કારણ કે there were other things on my mind. કારણ કે there were other things, કે ત્યાં બીજી કેટલીક એવી વસ્તુઓ હતી, on my mind એટલે કે મારા મગજની અંદર. પછી મારું મગજ છે એ ગામડે પહોંચ્યા પછી બીજી કેટલીક પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયું, એટલે પછી પેલી છોકરીના વિચારો એ ભૂલાઈ ગયા. પણ જો વારંવાર એ છોકરીને જોતા રહેત તો એને ક્યારે ભૂલી શક્યા ન હોત. પરંતુ જ્યારે વેકેશનની મજા માણવા માંડ્યા ત્યારે એ છોકરીને ભૂલી ગયા હતા. It was only when I was making the return journey 2 months later. પરંતુ જ્યારે I was making the return journey, પરંતુ જ્યારે હું વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે 2 months later એટલે કે 2 મહિનાઓ પછી, જ્યારે હું વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે, માત્ર ત્યારે, કારણ કે 2 મહિનાનું વેકેશન વિતાવી અને પાછા લેખક છે એ દેહરાથી પાછા શહેરમાં જતા હતા ત્યારે. That I remember the girl. ત્યારે વળી પાછી એ છોકરીની યાદ આવી. લેખક ટ્રેનમાં બેઠા એટલે પછી તરત જ એને ટ્રેન સાથે જોડાયેલી બધી વાતો યાદ આવવા લાગી અને દેવોલી સ્ટેશનમાં રોકાણા હતા અને પેલી છોકરીને મળ્યા હતા. પાછું મગજ એ દિશામાં વિચારોની અંદર ચાલ્યું ગયું. એટલે જ્યારે ટ્રેનમાં બેઠા ત્યારે લેખકને છોકરીની યાદ આવી. અભ્યાસની અંદર પણ આવું જ છે. એક વસ્તુ યાદ આવે એના ઉપરથી બીજી વસ્તુ, એના ઉપરથી ત્રીજી વસ્તુ, ચોથી વસ્તુ, આમ સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક બધું યાદ આવતું રહે. તો અમારે ઉદાહરણ આપવાનું કારણ એ જ હોય છે કે કદાચ કોઈ મુદ્દો તમને સ્પષ્ટપણે સમજાવેલો ન હોય તો પણ જો કોઈ ઉદાહરણને સ્પષ્ટપણે યાદ રહેશે ને તો એના ઉપરથી તમને આખો સિદ્ધાંત, નિયમ કે વાક્ય કે નિયમ આખું તમને યાદ રહી જશે. I was looking out for her. I was looking એટલે હું જોઈ રહ્યો હતો. આઉટ એટલે કે બહારની બાજુએ.
ફોર હર એટલે તેણીની માટે. એઝ ધ ટ્રેન ડ્રીવ ઇન્ટુ ધ સ્ટેશન, કે જેવી ટ્રેન સ્ટેશનમાં પ્રવેશી ત્યારે હું તેણીને જોઈ રહ્યો હતો, તેણીના માટે તેણીને શોધી રહ્યો હતો. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ, અને આઈ ફેલ્ટ, ફીલનું ભૂતકાળનું રૂપ. ફીલ એટલે અનુભવવું અને ફેલ્ટ એટલે અનુભવ્યું. એન અનએક્સપેક્ટેડ એટલે કે અનઅપેક્ષિત, કે જેમની અપેક્ષા ન રાખી હોય તેવું. અને થ્રિલ એટલે કે રોમાંચ, અને મેં અપેક્ષા ન રાખી હોય એવા રોમાંચની અનુભૂતિ કરી. કે જ્યારે ટ્રેન આ રેલવે સ્ટેશનમાં પ્રવેશી ત્યારે લેખક પેલી છોકરીને શોધી રહ્યા હતા અને એક અલગ જ રોમાંચ અનુભવી રહ્યા હતા. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ, કે મેં તેણીને જોઈ. વોકિંગ અપ એટલે ચાલતી, ધ પ્લેટફોર્મ પર, કે મેં તેણીને પ્લેટફોર્મ પર ચાલતી જોઈ. લેખકની ટ્રેન ધીમે 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 ઊભી રહેતી જાય છે અને પેલી છોકરી છે જેવી ટ્રેન આવે છે એ પ્લેટફોર્મ ઉપર ધીમે ધીમે ચાલી રહી હોય આ દ્રશ્ય લેખક જુએ છે. આઈ રેન ટુ ધ ડોર, અને આ દ્રશ્ય જોતાની સાથે જ લેખક ઝડપથી પોતાની જગ્યા પરથી ઊભા થઈ અને દરવાજા પર દોડ્યા. એન્ડ વેવ્ડ એટ હર, વેવ એટલે કે હાથ હલાવવા, અને લેખકે પેલી છોકરી સામે એ દરવાજા પર ઊભા ઊભા હાથ હલાવ્યા. વેન શી સો મી, અને જ્યારે તેણીએ મને જોયો. શી સ્માઇલ્ડ, તેણીએ સ્મિત આપ્યું. શી વોઝ પ્લીઝડ, પ્લીઝડ એટલે કે ખુશ હતી, તેણી ખુશ હતી. ધેટ કે આઈ રિમેમ્બર્ડ હર, કે મને તેણી યાદ હતી. તેણીને એ વાતની ખુશી હતી કે લેખકને છોકરી હજુ સુધી યાદ હતી. નહીતર એણે તો શું, આવા દરરોજ કેટલાય મુસાફરો મળતા હોય અને એમની સાથે વસ્તુ લેવા વેચવાનો વ્યવહાર થતો હોય, પરંતુ એવા બધા જ એમને કોઈ યાદ ન હોય. પરંતુ જે વ્યક્તિ આપણા માટે સ્પેશિયલ હોય એવા વ્યક્તિઓ આપણે યાદ રહી જતા હોય છે. તો લેખિકાને જે છોકરી છે એમને એ આનંદ હતો કે લેખકને હજુ સુધી એ છોકરી યાદ હતી. અને આઈ વોઝ પ્લીઝડ, અને લેખક કે હું પણ ખુશ હતો. ધેટ કે શી રિમેમ્બર્ડ મી, કે તેણીને હું યાદ હતો. એટલે કે બંનેને એકબીજાને હજુ ઓળખે છે એ વાતનો બંનેને આનંદ હતો. મતલબ કે બંનેને દિલમાં એકબીજાનું સ્થાન હતું એ વાત જાણી અને બંનેને આનંદ થયો. તો ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આજે આપણે આ 3 પેરેગ્રાફ છે એમના વિશે સમજૂતી મેળવી છે. આ 3 પેરેગ્રાફની અંદરથી ઘણા બધા એવા નવા શબ્દો હશે કે જે તમે આજે જ શીખ્યા હશો. તો એ બધા જ શબ્દોનું વ્યવસ્થિત રિવિઝન કરી પાક્કા કરી નાખજો. અને આજે તમારે હોમવર્કની અંદર આ 3 પેરેગ્રાફ છે એને 2 વખત સારા અક્ષરે તમને જે હોમવર્ક આપવા માટેના પેજ બનાવો છો એમની અંદર લખવાનું છે. અને જ્યારે નેક્સ્ટ ટાઈમ તમારી ટેસ્ટ હશે, માત્ર અંગ્રેજીની ટેસ્ટ હોય એ દિવસે તમારે આજથી શરૂ કરી અને જે દિવસે ટેસ્ટ હોય ત્યાં સુધીનું બધું જ હોમવર્ક જે દિવસે હું માગું ત્યારે તમારે મને આપવાનું રહેશે. પણ તમે છે હવે એ બુકમાં લખતા નહીં, અલગથી પિન પેજની અંદર લખજો અથવા તો તમારી પાસે જે પસ્તી હોય એમની અંદર લખજો. કારણ કે જ્યારે તમે પાછા આપવા હો ત્યારે તમને પાછું મળશે નહીં. તો ચાલો બાય બાય. કાલે
ફરીથી ચર્ચા કરીશું.